કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મહત્વની વાત કરવામાં આવે તો કપડવંજ ખાતે નરસિંહપુર ગામે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ ખાતમુહૂર્ત પ્રસંગે એક શ્રદ્ધાભર્યો અને ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આરોગ્ય ક્ષેત્રે એક મહત્વનું પાસું ઉમેરાયું છે। જે કપડવંજનું છેલ્લામાં છેલ્લું ગામ એવું નરસિંહપુર એટલે કે સરહદનું તાલુકાનું કહી શકાય, કપડવંજના અંતે આવેલું અને બીજી તરફ બાયડ તાલુકાને અડીને આવેલું આ ગામ હોય, જે આરોગ્યની સુવિધા ઊભું કરતું એક આ સંકુલ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રનું નવીન મકાનનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે કપડવંજ તાલુકાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખ જે.કે. પરમાર તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય ધૂળસિંહભાઈ સોલંકી તેમજ તાલુકા પ્રમુખ જીતુભાઈ ગણપતસિંહ, તાલુકા પ્રમુખ તેમજ તાલુકાના મંત્રી સુનિલભાઈ પંચાલ, ગામના સરપંચ કાંતિભાઈ જેવા અનેક પ્રતિષ્ઠાવાન આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહેમાનોને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સમાજના પ્રમુખોએ બહુમાન કર્યું હતું। ગામમાં આરોગ્ય સેવાના નવા મકાનથી સ્થાનિક જનતાને વધુ સુવિધાઓ મળશે અને આરોગ્યની દિશામાં મહત્વપૂર્ણ પગલાં સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આમ નરસિંહપુર ખાતે આયુષ્યમાન કેન્દ્રનું આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગામના યુવાન ઉત્સાહી સરપંચ કાંતિભાઈ, પંચાયત સૌ આગેવાનો અને મારી સન્મુખ ઉપસ્થિત આપ સૌ પરિવારજનો, જેમ ડૉક્ટર અંકુરે વાત કરી એમ ગામડાઓ સુધી હેલ્થની સેવાઓ પહોંચે માટે સરકાર ચિંતા કરે અને સરકાર જ્યારે ચિંતા કરતી હોય